તો નાની હતી તારીની આ મોટી થઈ ગઈ. અને બાપાએ કપડાં મંગાવ્યા હતા, જોઈ કેવા આવ્યા છે. નાઇટ ડ્રેસ મંગાવ્યો હતો નાનું. ખાઈને પછી સિંગ બાફેલી થોડીક સિંગ ખવાનું તો નહીં કંઈ, થોડીક સિંગ પૂરા હાથે ડ્રેસિંગ કરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો કુણા લડો કાલ બધું સામાન લેતા આવ્યો હતા, તો સાયકલ રિપેરિંગ ન કરાવી એટલે હાલીને આવ્યો ભાઈ. આજ કેમ રહ્યું? અઠવાડિયાથી તો આવું જોવાનું આજે હાલીને આવ્યો વિડીયો. હવે રોજનું થઈ ગયું એટલે ભલે હાલીને આવતો ભલે હાલીને જતો. સાયકલ પણ હારી હોય ને તો ઘરે આવીને એટલે કાંક ને કાંક ખોલીને બેઠો જ હોય. કાં ટાયર ખોલી નાખેલું હોય, કાં સીટ ખોલી નાખેલી હોય, કાં હેન્ડલ ખોલી નાખેલું હોય, કાંક ને કાંક કરતો જ હોય હળી. એટલે હવે 8 દિવસ હાલીને આવે ને હાલીને જાય છે. મજા આવે ને રખડો હાલીને. શું લેવા? ફુલેવરના રોપડા. કોણ લેવું? તાર પપ્પા લેવા. ફુલેવરના રોપડા લેવા. ફુલેવરના આપણે કંઈ થાય નહીં કંઈ, પણ બા લેવા ક્યાંથી? આખી ડુંગળી. હા, અને આવડું આ લાવ્યા છે, રોપાઈ છે ને કળી છે, લીલો રોપ. આવડે છે બનાવતા આખી ડુંગળી શાક? બીજું કઈ ના આવડતું અમને મોનારે પોપટ કરી નાખ્યું. ડુંગળી સોપાઈ ગયો તો. હા બાતા થન ઈ ઉલા કૃષ્ણનો બર્થડે છે આજ. તો નાની હતી તારીની આ મોટી થઈ ગઈ. નાનું કરતા 6 દિવસ મોટી છે. શું? તો આ નાનો એ કે 11 તારીખે આવે. 21 તારીખ 21 તારીખે છે. 11 તારીખે પપ્પુનો છે. 15 તારીખ કૃષ્ણ પાસ છે બર્થડે. તું કેટલો 11 તારીખ આવે? 6 દિવસ મોટી. આજે તો આખી ડુંગળીનું શાક બનાવવાનું છે, મજા આવશે. અને આજ તો મળવાય મનીષ ડુંગળી. આવડતું નથી ને? આવડતું જ નથી કાંઈ. હા, તળવાઈને આવે. આવડતું નથી ને? પણ નહીં, આને આવડતું. તને આવડે? મરાઠી. અત્યારે તો આથી ટાઈમ થઈ ગયો છે ને, આ ડુંગળી મળતી બીજું કામ કરવા મળે. મારા બાને પકડી દીધું હતું. તો મારા બા અત્યારે ડુંગળી સાફ કરે છે. અને નાનું ભાઈ કેમ ઝૂલતો આવે છે? શું છે? ઓનલાઈન કપડાં મંગાવતા આવી ગયા. તાર પપ્પાએ મંગાવ્યા ને ઓદાળિયા. અને બાપાએ કપડાં મંગાવ્યા હતા, જોઈ કેવા આવ્યા છે. નાઇટ ડ્રેસ મંગાવ્યો તો નાનું હતું. ખોલ તો ખરા કેમ છે, જોઈ દેખાડ તો ખરા. જોઈ લીધા ને પાછા પેક કરી દીધા. જોઈને પાછા ઓલે પેક કરી દીધા. જોવા ફિટ કર્યા તો બરાબર નથી આવતા? ફિટ નથી આવતા? પહેરી લીધા તો પછી હું ફિટ કરી નાખી. આમ રખાય ને ખુલ્લા. કેમ છે જોતો? અરે વાહ, છે તો મસ્ત લાગે. હું આમ સીધું કરાય, આમ કરતો. છે તો મસ્ત. કુણાલને થઈ રહે એવું લાગે. લેંઘો એ છે તો મસ્ત. આ ભાઈ ને એના હાટું હું લેતા હોતો તળા જગ્યાથી દે આપણે. કાં કપડા લેવાનું બાકી છે. લેંઘા આવી ગયા. એ કામ કરતો ખરા, પેટ તો ખરા. મેં ક્યાં જોઈએ? કામ કરી નાતા 9 પહેર લે. હા, 9 પહેર લેતા. તો નાનું તો 9 ભાઈ એવો છે, કપડાં પહેરી લીધા છે. કેમ લાગે છે જોઈએ કમેન્ટ કરી દેજો. આમ થોડોક ઊભો રહી જતો બા છે. આમ આવા લાગે છે. થોડોક લેંઘો થોડોક ખુલતો લાગે છે એમ કહે છે, પણ બરાબર માપે જ છે. બરાબર જ છે, મસ્ત લાગે. એનું ન સાંભળતો તમે તારી એ ભલે છે કે હોય. તને ભલે નો હાલ લાગે, બાકી રેડી છે, મસ્ત છે.
રેડી છે ને? રેડી છે. પાછું 2 વરમાં પાછું ટૂંકા પડવામાં વરેડીમાં. હા હા ના ના મસ્ત લાગે. એટલે સારું. હા 2 મહિના રાખે તો મારું નામ બદલી દીધું. હમ? 2 મહિના રાખે તો મારું નામ બદલી દીધું. નાઈ તો બોલ હા પણ જઈ 15 તારીખ કોન્ટ્રોવર્સી થઈ ગઈ. 11 મહિના 15 તારીખ હારા લાગે છે ને? એ એમ કે છે કે 2 વર્ષ ટકશે નહીં 2 મહિના ખેલી 2 મહિના 2 વર્ષ તારે ન ટકતું 2 મહિના હા જો વરસ થઈ ગયો વરસ કઈ નહીં હજી હમણાં તળાજા ટીમ ગયા ત્યારે લાવ્યા હતા. પેલા 2 મહિના કોણ 4 દી તને જ નહીં હે કોમદી આવ્યો ઈ ના આવ્યો એ નહીં નિશાળ હાથ પગ ધોઈને વઈ જાય નિશાળ હાથ પગ ધોઈને વઈ તું જાય હાથ પગ ધોઈને વઈ જાય તો નાયો એમ તું કોણ દી નાયો સવારે જહા થઈ નાઈને જવાનું હોય. કાલે વહેલા જ છે નિશાળ સવારે નાઈને જવાનું હોય. આપણે આખી ડુંગળીનું શાક બની ગયું છે ને ખાવાય દઈ દીધું છે. તો છાશ ને ફાણાએ ભરી લીધા છે. શાક કેમ તપેલી બતાવી દો. હા અહીંયા બનાવ્યું છે બનાવ્યું ને નહોતું આવડતું ને શીખી ગઈ. હા ખાવા દઈ દીધું છે તો પહેલાં હવે ખાઈ લેવી. ગરમા ગરમ મજા આવે. ખાઈ તો લીધું છે પણ તીખું બહુ લઈ ગયું એટલે ઘાઈ ઘઉં થઈ ગયો. સવારમાં મોઢું ફાટી ગયું છે ને તેમ તીખું કંઈ ખવાતું નથી. ખાઈ લીધું તે ખાઈ લીધું કાંઈ મારા બાઈ ખાય છે હવે. અને સિંગ એ બફાઈ ગઈ છે આપણી મસ્તીની. જો ખાઈને પછી સિંગ બાફેલી થોડીક સિંગ ખાઈ લો. ખવાનું તો નહીં કાંઈ થોડીક સિંગ ખાઈ લી. કુણા હાથે ડ્રેસિંગ કરે છે. ગોબરો નખ આખો ઓલો કરી નાખ્યો. કાક ને કાક કરીને બેઠો હોય. દુખે દુખત તો નહીં મજા આવે. હું સાફ કરી દઉં હું સાફ કરી દઉં. સમજી ન લઈ લો કેવો કર્યો પકવાડ્યો આખો. તો છોકરા તો હુઈ ગયા છે ને મારા બાઈ તૈયારી કરે છે હોવાની. છોકરા બે હુઈ ગયા છે અને મારા ભાઈ બી કપડાં ધોવાય છે. અને ભાઈ તો મંડળમાં ગયો છે એટલે એ ક્યારે આવે નક્કી નહીં. અને હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ ને. કેવો લાગ્યો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. શોર્ટ ટાઈમમાં વ્લોગ બનાવ્યો છે કાંઈ સારો ટાઈમ નથી રહેતો એટલે હું કહું જેટલું બને એટલું બનાવ્યો તો છે વ્લોગ. કેવો લાગ્યો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય.